આજની જનરેશન કે આજના યુગમાં પ્રેમ અને રાગ વચ્ચેનો અંતર ઘણાને ખબર જ નથી હોતી, જેને કારણે જીવનમાં લાગણી ડૂબાતા દુઃખ અનુભવે છે. વિશ્વની સર્વ લાગણીઓમાં પ્રેમ એ સર્વોત્તમ લાગણી છે. એટલે જ પ્રેમ વિશ્વમાં સૌથી વધુ વખણાયો છે. જો કે પ્રેમ અને રાગ વચ્ચે અત્યંત સૂક્ષ્મ ભેદરેખા છે. આ ભેદરેખા ના સમજનાર પોતાના રાગને જ પ્રેમ માનવાની ભૂલ કરે છે અને એથી જ રાગની ભ્રમણાવાળો પ્રેમ આજે ખૂબ જ વગોવાયો પણ છે. આજે આપણે આ રાગ અને પ્રેમની જે ભેદરેખા છે તેને સમજવાનો જ પ્રયાસ કરીએ. સુખી હોને કી ભાવના તે રાગ છે, સુખી કરને કી ભાવના એ પ્રેમ છે. રાગ સ્વકેન્દ્રી છે. તે પોતાને ક્યાં અને કેટલો લાભ થાય છે તેનો વિચાર કરે છે. બીજાનું જે થવું હોય તે થાય, મને સુખ મળે છે ને, આ વિચાર રાગનો છે. જ્યારે પ્રેમને મને શું અને મારું શું એ પ્રશ્ન જ નથી હોતો. પ્રેમમાં એ પ્રશ્ન જ નથી હોતો. પોતાને જેના પર પ્રેમ છે તેને સુખ મળે તે જોઈ સ્વયં પણ સંતુષ્ટ થાય. મને જ સુખ મળે એ રાગની ભાવના છે. જ્યારે મારાથી બીજાને સુખ મળે, હું બીજાને કઈ રીતે સુખી કરું એ પ્રેમની ભાવના છે. પોતાના પ્રેમીને જે ગમે છે એ બંધ આંખે કરતા રહેવું એ સાચો પ્રેમ નથી. કારણ કે પ્રેમી ઘણીવાર ખોટા માર્ગે આગળ વધતો હોય ત્યારે હું તેને સપોર્ટ કરીશ તો તેને સારું લાગશે એવું સાચો પ્રેમી ના વિચારે. સાચો પ્રેમ એવું વિચારે જ નહીં. કારણ કે એ પોતાના પ્રિય વ્યક્તિનું હિત શેમાં છે તેને જ વધારે મહત્ત્વ આપતું હોય છે. મિત્રવૃંદમાં, વ્યાપારમાં કે પરિવારમાં ખોટા માર્ગે જનાર આત્મીય વ્યક્તિને લાફો મારીને પણ પાછા લાવવાની તૈયારી હોય તો સમજવું કે એ સાચો પ્રેમ છે. તેના કેન્દ્રમાં માત્ર એક જ ભાવ, તેનું હિત હોય છે. प्रेमी को चाहना यह राग है, किंतु प्रेमी के हित को चाहना यह प्रेम है. प्रेम में अगर समय जाने के बाद पवित्रता की हानि होती है तो वह प्रेम नहीं अपितु राग है. ઘણીવાર લાગણીના સંબંધો બંધાય ત્યારે શરૂઆતમાં એકબીજાને સહયોગી થવાની વાતો થાય. સમય જતાં વાર્તાલાપ વધતો જાય, પણ કામની હિતકારી વાતો તો ઘટતી જાય અને વ્યર્થ વાતો વધતી જાય. દીર્ઘ સમયના વાર્તાલાપ પછી જ એવા અહેસાસ થાય કે હવે પહેલાં જે શુદ્ધ ભાવના હતી તેની હાનિ થઈ રહી છે. તો સમજવું કે આપણે જેને પ્રેમ માનતા હતા તે ખરેખર પ્રેમ જ નથી પણ રાગ છે. રાગ એ સીમિત હોય છે અને પ્રેમ અમિત અનંત હોય છે. ખાબોચિયું સીમિત છે તેથી ટૂંક સમયમાં તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. જ્યારે સાગર સીમાતીત, અમિત, અનંત છે તેથી તે ક્યાંય દુર્ગંધ ફેલાવતો નથી. તે રીતે પ્રેમ જો ખાબોચિયાની જેમ ક્યાંક બંધાય તો તે અંતે ગંધાય જ છે. તળેટી પર પહોંચેલ માનવ શિખર પર પહોંચીને જ રહે છે. તેમ એક વ્યક્તિથી શરૂ થયેલો પ્રેમ અનંત જીવોના પ્રેમમાં રૂપાંતરિત થવો જ જોઈએ. તો તે સાગર સમ આહલાદક બની શકે છે. પ્રેમી કે પ્રેમી પર પ્રેમ એટલે પ્રેમ. પ્રેમી કે પ્રેમી પર ઈર્ષા એટલે રાગ. પ્રેમનું આ સમીકરણ સમજવા જેવું છે. હું પ્રભુને પ્રેમ કરું છું, પણ પ્રભુ વિશ્વના સર્વ જીવોને પ્રેમ કરે છે. તો તે સર્વ જીવો ઉપર મારો પ્રેમ ભાવ છે જ ને. અથવા મારી પ્રિય વ્યક્તિને બીજું કોઈ પ્રેમ કરે ત્યારે મને ઈર્ષા તો નથી થતી ને. તે ચેક જરૂરથી કરવું જોઈએ. જहाँ सिर्फ दिल होता है वहाँ बाग होता है. वहाँ कैसे बाग होता है जहाँ दिमाग होता है. એટલે કે પ્રેમમાં હૃદયનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાગમાં મગજનું પ્રાધાન્ય હોય છે. હૃદય માત્ર આપવામાં માને છે, જ્યારે રાગ ગણતરી કરવામાં માને છે. પ્રેમમાં સામેની વ્યક્તિને પૂર્ણ સ્વતંત્રતા આપે છે, કારણ કે
તેને સંપૂર્ણ વિશ્વાસ છે, જ્યારે રાગ સામેની વ્યક્તિને પોતાના બંધનમાં રાખે છે, કારણ કે ત્યાં હજી શંકા વૃત્તિ છે. દેહ કા આકર્ષણ એટલે રાગ, દિલ કા સમર્પણ એટલે પ્રેમ. જ્યાં માત્ર શારીરિક આકર્ષણ હોય તે રાગ છે. આધ્યાત્મિક યાત્રામાં પણ પ્રભુ અને સદ્ગુરુને હૃદયથી સમર્પિત થવું જ જોઈએ, તો જ આત્મિક પ્રગતિ થઈ શકે છે. પ્રેમ અને રાગની ભેદરેખાને સમજીએ અને જે રાગને પ્રેમ માનીએ છીએ તેમાંથી બહાર નીકળીએ. પ્રેમમાં એટલા વર્ષો કે સામેની વ્યક્તિ ભીંજાઈ જાય, પણ એટલાએ ના વરસતા કે તે એકદમ મૂંઝાઈ જાય, અને આ ભયથી વરસવાનું સાવ બંધ પણ ના કરતા કે તે મૂરઝાઈ જાય. આજના સમયમાં આજની જનરેશનને આ પ્રેમ અને રાગ વચ્ચેનો અંતર જ ખબર નથી હોતી, જેને કારણે તે જીવનમાં લાગણી ડૂબાતા દુઃખ અનુભવે છે. શ્રી કૃષ્ણનો રાધાજી પ્રત્યેનો પ્રેમ અલૌકિક, અતૃપ્ત, અનંત છે. માટે જ તેમના પ્રેમને આજે પણ પૂજવામાં, સ્મરણ કરવામાં આવે છે.